નમસ્કાર. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સંદર્ભે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યનો કાર્યક્રમ બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ શૃંખલામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી આજે આપણી વચ્ચે જે મહાનુભાવ આપણે માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત થયેલા છે તે મહાનુભાવનું નામ છે માનનીય ડૉક્ટર કેશુભાઈ દેસાઈ. માનનીય દેસાઈ સાહેબનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. નમસ્કાર. ડૉક્ટર કેશુભાઈ દેસાઈ એ ગુજરાતી ભાષાના વરિષ્ઠ સર્જક અને લેખક છે. લગભગ 115 જેટલા પુસ્તકો એમણે લખ્યા છે. એટલું જ નહીં, પરંતુ ગુજરાતી ભાષાના એવા લેખક છે કે જેમના સૌથી વધારે પુસ્તકોનો અન્ય ભાષાઓમાં અનુવાદ થયો છે. 15 કરતાં પણ વધારે પુસ્તકો એમના એવા છે કે જે અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલા છે. ડૉક્ટર કેશુભાઈ દેસાઈનું વતન મહેસાણા જિલ્લાનું ખેરાલુ ગામ. એસએસસીમાં બોર્ડના ટોપ 10ના વિદ્યાર્થી, MBBSની ડિગ્રી, ડૉક્ટર તરીકે પણ કામગીરી કરી, પરંતુ મૂળ જીવ સાહિત્યનો, એટલે કલમના ખોળે માથું મૂકી દીધું એમ કહી શકાય, અને ગુજરાતી ભાષાને ખૂબ સારું એવું એમને સર્જન આપ્યું છે. એમની નવલકથાઓની જો વાત કરીએ તો મુખ્ય નવલકથાઓ છે જોબનવન, સૂરજ બુઝાવ્યાનું પાપ, હોળાષ્ટક, શુદ્રાવતાર. આ ઉપરાંત કેટલાક વાર્તા સંગ્રહો, નાટકો, નિબંધ સંગ્રહો, આ બધું પણ ડૉક્ટર કેશુભાઈ દેસાઈએ સર્જન કર્યું છે. એમણે ગમ્મર વલોણું નામની ખૂબ જ જાણીતી એવી કટાર પણ લખતા હતા. અત્યારે ગુજરાત સમાચારમાં બ્રહ્મવાક્યમ નામની કટાર બુધવારની શતદલ પૂર્તિમાં તેઓ શ્રી લખી રહ્યા છે. સાથે સાથે એમ કહી શકાય કે એમના જે સર્જનો છે એમની ઉપર ઘણા બધા સંશોધકોએ PhD કર્યું છે. 10 કરતાં વધારે લોકોએ એમના સાહિત્ય ઉપર PhD કર્યું છે. એ ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. ડૉક્ટર કેશુભાઈ દેસાઈએ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ અગાઉ કામગીરી કરેલી છે, અને સાહિત્ય માટેનો જે જ્ઞાનપીઠ પુરસ્કાર કહી શકાય એવી સમિતિના એ જજ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય અકાદમીના અનેક પુરસ્કારો તેઓ પ્રાપ્ત કરેલા છે. સાહિત્ય સંગમ પ્રયાગનું સર્વોચ્ચ સન્માન ડી.લિટ સમકક્ષ સાહિત્ય વાચસ્પતિ પણ તેઓને પ્રાપ્ત થયેલ છે. સારસ્વત એવોર્ડ, સંસ્કાર એવોર્ડ, નવચેતન ચંદ્રક વગેરે અનેક ચંદ્રકો તેઓશ્રીએ પ્રાપ્ત કરેલા છે. પૂજ્ય શ્રી મોરારી બાપુના કાર્યક્રમોમાં એમની સાથે દેશ વિદેશમાં પણ અનેક કાર્યક્રમો તેઓશ્રી આપેલા છે. થાઈલેન્ડ, જાપાન, બ્રિટન જેવા દેશોમાં તેઓશ્રી પૂજ્ય મોરારી બાપુ સાથે પણ પોતાના કાર્યક્રમો કરેલા છે. સ્વિટ્ઝરલેન્ડમાં ત્યાંની સરકારના આમંત્રણથી ભારતીય સંસ્કૃતિ વિશે એમણે ખૂબ જ વિશદ માહિતી આપેલી છે. આમ અનેક પ્રકારના સાહિત્ય સર્જનના સ્વામી જેને કહી શકાય એવા આદરણીય ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા જ્યારે નજીક આવી રહી છે ત્યારે આ પરીક્ષા સંદર્ભે આપ જરા પણ ટેન્શન ન અનુભવો, ખૂબ જ સારી રીતે મહેનત કરો અને પરીક્ષા સારી રીતે આપો અને સારી સફળતા પ્રાપ્ત કરો. એ અંગે આપને માર્ગદર્શન ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપનાર છે, આપને આશીર્વચન આપનાર છે. હું વિનંતી કરીશ માનનીય ડૉક્ટર કેશુભાઈ દેસાઈ સાહેબને કે આપ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો. આભાર ભાનુભાઈ. હું અહીં અત્યારે જ્યારે આ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત થયો છું ત્યારે છેક 1966ની સાલમાં પહોંચી જાઉં છું કે જે વખતે હું તે વખતની જૂની SSC એટલે કે 11 ધોરણની SSCમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. હું મારા સમયનો ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી. મારા શિક્ષકો, મારું ગામ, મારા સ્વજનો બધા એમ માનતા હતા કે આપણે બોર્ડમાં પહેલો નંબર લાવવો છે. એ પહેલા નંબરનો રોગ મને છેક નાનપણથી લાગુ પડી ગયેલો, કારણ કે ક્યારેય બીજો નંબર આવ્યો જ નહોતો. જ્યારે તમે કોઈ એક પ્રકારના ગ્રંથિથી પીડાઓ છો ત્યારે એવી ભારે તકલીફમાં મુકાઈ જાઓ છો કે લક્ષ્ય તો બહુ ઊંચું છે અને કદાચ એ લક્ષ્ય પાર ન પણ પડે
તો એવી તકલીફ પણ ઊભી થઈ શકે કે એના કારણે તમે ડિપ્રેશનમાં સરી જાઓ. વિસનગર સેન્ટરમાં તો તે વખતે મારો પહેલો નંબર આવ્યો, પરંતુ જે હિન્દી ભાષામાં રાષ્ટ્રભાષા રત્ન જેવી પરીક્ષા મેં 9મા ધોરણમાં પસાર કરેલી અને સમગ્ર ભારત વર્ષમાં હું ટોપર રહેલો, એમાં માત્ર 55 માર્ક્સ આવીને ઊભા રહ્યા. જો મારે ફક્ત એની અંદર 65 માર્ક આવ્યા હોત તો હું બોર્ડમાં પહેલો હોત. હવે આવું બનતું હોય છે. એટલે જીવન તો અનેક શક્યતાઓનો સરવાળો છે. એમાં ઉર્ધ્વારોહણ પણ થાય, એમાં કદાચ ક્યારેક નીચે પડવાનું પણ થાય. પરંતુ હિન્દીના એક બહુ સમર્થ વાર્તાકાર સુદર્શનની એક વાર્તાનું એક વાક્ય મને યાદ આવે છે, અને એને હું મારા વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ કહેવા માગું છું કે વાક્ય બહુ યાદ રાખવા જેવું છે. ગિરના પાપ નહીં હૈ, ગિર કર ગિરે રહેના પાપ હૈ. પડી તો જવાય, પરંતુ પડી જઈને પડ્યા નહીં રહેવું, ફરી ઊભા થઈ જવું. તો આ મિત્રોને હું શુભેચ્છા આપવા આવ્યો છું, આશીર્વાદ આપવા આવ્યો છું. અત્યારે તો મારી 70 વર્ષની ઉંમર છે, પરંતુ હું જાણે કે એમની ઉંમરનો, એટલે કે 15-16 વર્ષનો હોઉં, 17 વર્ષનો હોઉં, હું એ સ્તરે જઈને વાત કરવા માગું છું. હું અત્યારે એક વિદ્યાર્થી તરીકે તમારી સમક્ષ જાણે કે ઉપસ્થિત થયો છું, અને જાણે કે મારે પણ તમારી સાથે એક પરીક્ષા આપવાની છે. તો કેવી રીતે આપવી? પરીક્ષા માટે ઘણા બધા પરીક્ષા વિશેના આપણા સમર્થ સર્જકોએ, સમર્થ મનોવૈજ્ઞાનિકોએ એટલા બધા એના અલગ અલગ ખ્યાલો આપણને આપ્યા છે. પરીક્ષા જાણે કે બહુ ડરામણી લાગવા માંડે, બિહામણી લાગવા માંડે, અને પરીક્ષાઓ આદિકાળથી ચાલી આવી છે. પરીક્ષા તો આપવી જ પડે છે, દરેકે આપવી પડે છે. ક્યારેક એ પરીક્ષા અગ્નિ પરીક્ષામાં ફેરવાઈ જાય. સીતા જેવી સીતાને, એવી સતીને અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. ત્યારે ડગલે ને પગલે જ્યારે આપણે પરીક્ષાઓ આપતા હોઈએ ત્યારે એ વખતે બિલકુલ શાંત, સ્થિર અને એકદમ ગંભીર એવી રીતે આપણે એમાંથી કેવી રીતે પાર ઉતરીએ એના માટેની આપણે માનસિકતા કેળવવી જોઈએ. અને એ માનસિકતા આપણે ત્યારે જ કેળવી શકીએ કે જ્યારે ગીતામાં જે ભગવાન કૃષ્ણએ આપણને અર્જુનના માધ્યમથી જે ઉપદેશ આપ્યો છે કે કર્મણ્યેવાધિકાર હસ્તે, તારો અધિકાર તો માત્ર કર્મ કરવાનો છે. માં ફલેશુ કદાચન, તું ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યા કર. આજે નહીં તો કાલે ફળ તો મળવાનું જ છે. એટલે ફળની આશા રાખ્યા વગર, એનાથી કોઈ પણ રીતે વિચલિત થયા વગર આપણે આ પરીક્ષાઓમાં પાર ઉતરવાનું છે. અને એ પરીક્ષામાં જ્યારે આપણી સાથે દ્રઢ સંકલ્પ બળ હોય તો મને નથી લાગતું કે એમાં બીજી કોઈ તકલીફ પડે. મને 2 નવલકથાઓનો મારા વિદ્યાર્થી મિત્રો સમક્ષ ઉલ્લેખ કરવાનો આ એક મોકો છે, એટલે તક ઝડપી લઉં છું. બ્રાઝિલના બહુ પ્રખ્યાત નવલકથાકાર પાઉલો કોએલ્હો, જેમની એલ્કેમિસ્ટ નામની એક નવલકથા જે વિશ્વની 35 ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે, તે નાયક તમારી ઉંમરનો છે, 15 વર્ષનો છે. એની પાસે ઘેટા છે, ઘેટા ચરાવવા નીકળેલો છે. એક ઉમરાના ઝાડ નીચે બેઠો છે. બેઠા બેઠા એને ઝોકું આવી જાય છે ને એ સપનું આવે છે. સપનામાં ખજાનો આવે છે. ખજાનો એટલો બધો મોટો છે કે લલચાઈ જાય છે આ બાળક. એને એમ છે કે મારે આ ખજાનો તો મેળવવો જ રહ્યો, પણ હવે ખજાનો હશે ક્યાં? એની શોધમાં એ ત્યાંથી નીકળી પડે છે. ક્યાંથી ક્યાં પહોંચે છે? જંગલો, રણ, ક્યાંથી ક્યાં છે, ઇજિપ્તના પિરામિડો સુધી એ પહોંચે છે. કેટલાય સંઘર્ષો વેઠે છે, લોહી લુહાણ થઈ જાય છે, ભૂખ્યો, તરસ્યો. પેલો ખજાનો ક્યાંય એને જડતો નથી, ક્યાંય મળતો નથી. અને છેવટે વળી પાછો તે જ જગ્યાએ આવીને એ બેસે છે, એ જ ઉમરાના ઝાડ નીચે. અને પછી ફરી પાછો એને ઝોકું આવી જાય છે, સપનું આવી જાય છે. સપનામાં ફરી પાછો એ જ ખજાનો દેખાય છે. એને એમ થાય કે આ ખજાનો ક્યાંક અહીં તો નહીં હોય. અને પછી એ કોદાળી લઈને એ જ ઉમરાના થડમાં એ થોડું ખોદકામ કરે છે અને ખજાનો ત્યાંથી જ નીકળે છે. એટલે ખજાનો
ક્યારેક આપણા પગ તળિયે જ હોય, પરંતુ એને શોધવા માટે આપણે માર્યા આખી દુનિયામાં ફર્યા કરીએ. તો એ ખજાનો મળવાનો છે ચોક્કસ. પરિશ્રમ કરો તો કુદરત તો ક્યારેક તમને એ લાભ આપવાની જ છે. એનો સંદેશ એ નવલકથાનો આ જ છે કે કાયનાત એટલે કે કુદરતની તમામ શક્તિઓ એ જ્યારે તમે દ્રઢ સંકલ્પ સાથે કોઈ એક કામ ઉપાડો છો ત્યારે તમારી સાથે થઈ જાય છે. અને જો એ સંકલ્પ પવિત્ર હોય, એ સંકલ્પ જો શુદ્ધ હોય અને એ સંકલ્પમાં તમારો પુરુષાર્થ બરાબર રેડાયેલો હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને તમારું ધારેલું લક્ષ્ય પાર પાડવામાં એ અડચણરૂપ બની શકે. એવી જ બીજી એક નવલકથા મેં પોતે લખેલી છે, ફૂલ જોગણી. અને ફૂલ જોગણી નવલકથાની નાયિકા એ એની માસી પાટનગરમાં રહે છે અને પાટનગરમાં રહીને સારો અભ્યાસ થઈ શકે, સારા ટ્યુશનો થઈ શકે અને કોઈ સારી કારકિર્દી હું બનાવી શકું એવી હોંશમાં ને હોંશમાં એ ગામડું છોડીને પાટનગરમાં આવવા માટેની ઉમેદ સેવે છે, અપેક્ષા રાખે છે. માસી એને લાવવા માગતી નથી, પરંતુ પેલી હઠ પકડીને એની પાછળ પડે છે. થોડા દિવસ માટે રજાઓમાં એ માસીની સાથે આવે છે. પોતે એક દીકરી છે, કન્યા છે. તો એને એમ થાય છે કે જો એક સ્ત્રી, ભલે પછી જવાહરલાલ નહેરુની દીકરી હોય, જો એ વડાપ્રધાન થઈ શકતી હોય તો આપણો દેશ તો લોકશાહીનો દેશ છે. તો લોકશાહીની અંદર તો બધાને સરખા અધિકાર હોય. તો મારો બાપ ભલે એક સામાન્ય ખેડૂત હોય, પરંતુ હું પણ આ વિસ્તારની ધારાસભ્ય બની શકું, હું પણ પ્રધાન બની શકું, હું પણ મોટી હસ્તી બની શકું, હું પણ ઇન્દિરા ગાંધી બની શકું. આવા સપના સેવતી એ પાટનગરમાં તો આવે છે, પરંતુ પછી પાછી જાય છે. ત્યાં જઈને બહુ સંકલ્પ સાથે, દ્રઢ સંકલ્પ સાથે પાછી વળે છે કે મારી આ દુર્દશા શાના કારણે છે. મારા પિતા વ્યસન કરે છે, દારૂ પીએ છે. એટલે જેવી એ ખેડબ્રહ્માના બસ સ્ટેશને ઉતરે છે, એનો પિતા લથડિયા ખાતો એને લેવા માટે આવ્યો હોય છે. તે વખતે એ પહેલી શરત એ કરે છે કે જો તમે આ દારૂ છોડવાનું બંધ નહીં કરો તો મને જે એપિલેપ્સીનું નિદાન થયું છે, જે વાયુનું નિદાન થયું છે, પાટનગરમાં જઈને જે માસીએ કે દાદુએ આ નિદાન કરાવ્યું છે, એને એની જે દવાઓ આપી છે તે હું નહીં લઉં. એનો પિતા આખરે તો પિતા છે, એટલે દીકરીની વાત માનીને એ અંબાજીની શાખે એ વ્યસન છોડવાની પ્રતિજ્ઞા કરે છે. તો આ જો દ્રઢ સંકલ્પ એક નાના બાળકની અંદર પણ હોય તો એનાથી આખું કુટુંબ કેવી રીતે ઉઘરી જતું હોય છે એની મેં એક વાત એમાં માંડી છે. અને એ દીકરી, એના માટે પિતા એમ કહે છે કે બેટા તું માત્ર દીકરી નથી, તું તો ફૂલ જોગણી છે, તું તો જોગમાયા છે. આપણા બાળકોમાં અપાર શક્તિ છે. એમ ન માનીએ કે માત્ર પરીક્ષાની અંદર ઊંચા ગુણ લાવવાથી જ એ શક્તિનું માપ નીકળી જાય. શક્તિ તો વિવિધ સ્તરે અને વિવિધ સ્વરૂપે વિસ્તરેલી હોય છે. કુદરતે બહુ ઉદારતાપૂર્વક આ શક્તિ વિવિધ વ્યક્તિઓને વિવિધ સ્તરે આપેલી છે. આપણે શું બનવું એ આપણે નક્કી કરવાનું હોય છે, પરંતુ કુદરત કદાચ કંઈક જુદું પણ ઈચ્છતી હોય. હું ડૉક્ટર બન્યો, વિસનગર કેન્દ્રમાં પ્રથમ આવ્યો, બધા વિજ્ઞાનના વિષયો પણ હતા, પરંતુ ભાષા તરફનું મારું આકર્ષણ હતું, ચિત્રકળા તરફનું આકર્ષણ હતું, એ અકબંધ રહ્યું. ડૉક્ટરી જરૂર કરી, ગ્રામ્ય વિસ્તારોમાં સેવા પણ આપી, પરંતુ અંતે પેલો જે શબ્દ સાથેનો લગાવ હતો એના કારણે એવડી મોટી ડિગ્રી એ છોડીને હું કલમના ખોળે બેસી ગયો. તમને બધાને હું એટલું જરૂર કહું, તમારા એક વડીલ તરીકે, કે આપણા ત્યાં આપણા ઋષિઓએ એક સરસ સૂત્ર આપેલું છે, પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજયમ. પોતાના સંતાનથી અને પોતાના શિષ્યથી હંમેશા પરાજય ઈચ્છવો જોઈએ. મા બાપ હંમેશા એમ જ ઈચ્છે કે મારું બાળક અમારા કરતાં સવાયું થાય, અમે એના નામે ઓળખાતા થઈએ. ગુરુ પણ એમ ઈચ્છે, શિક્ષક પણ એમ ઈચ્છે કે મારો વિદ્યાર્થી મારા કરતાં આગળ જાય, ભવિષ્યમાં હું એના નામે ઓળખાઉં. તમારામાં એ અપાર શક્તિઓ પડેલી છે અને તમને એ વડીલોના આશીર્વાદ પણ પ્રાપ્ત છે. મહાત્મા ગાંધીએ આઝાદીના સમયમાં, આઝાદી બિલકુલ હાથ વેચમાં હતી, થોડા દિવસોમાં આઝાદી મળવાની તૈયારી હતી,
એ વખતે એક પત્રકારને આપેલા ઇન્ટરવ્યૂમાં જે વાત કરી છે, એ અંગ્રેજ પત્રકાર મોટ એમને પૂછે છે કે મહાત્માજી, તમારે મન આ દેશની સૌથી મોટી સમસ્યા કઈ છે? તો મહાત્માજી એમ નથી કહેતા. એ વખતે તો કોમી રમખાણો ચાલતા હતા. એ વખતે દેશમાં ભયંકર નિરક્ષરતા હતી. એ વખતે દેશમાં ભયંકર ગરીબી હતી. એમણે એમ ન કહ્યું કે આ દેશની સમસ્યા એ ગરીબી છે મોટામાં મોટી. એમણે એમ પણ ન કહ્યું કે આ દેશની મોટામાં મોટી સમસ્યા એ નિરક્ષરતા છે. એમણે એમ પણ ન કહ્યું કે આ કોમી વિસંવાદિતા કે કોમી રમખાણો એ આ દેશની મોટામાં મોટી સમસ્યા છે. એમણે અંગ્રેજ પત્રકારને જે જવાબ આપ્યો તે આપણા હૃદય ઉપર આપણે કોતરી રાખવા જેવો જવાબ છે. એમણે કહ્યું હતું કે મિસ્ટર મોટ, આ દેશની સૌથી મોટી સમસ્યા હોય તો એ છે ભણેલાઓની હૃદય શૂન્યતા. અહીં ભણી ગણીને જે લોકો ઉપર જાય છે તે પોતાની ભૂમિને, પોતાના સમાજને, પોતાના ગામને ભૂલી જાય છે. એ કાળા અંગ્રેજો બની જાય છે. એટલે એ સમસ્યામાંથી આપણે ઉગરવું જ રહ્યું. આપણે આખરે તો આ દેશના જવાબદાર નાગરિકો છીએ અને આ દેશની જે ગરિમા હતી, વૈદિક કાળથી શરૂ થયેલી જે ગરિમા, આ દેશે આપણને શું નથી આપ્યું ને દુનિયાને શું નથી આપ્યું? સૌથી પહેલું જ્ઞાનનું અજવાળું પૃથ્વીના જો કોઈ ખૂણે થયું હોય તો એ ભારતમાં થયું છે. અને એ આ દેશે આપણને સૌથી પહેલો ગ્રંથ આપ્યો છે વિશ્વને, ઋગ્વેદ. આ જ દેશની અંદર સૌથી પહેલી કવિતા લખાઈ છે, સૌથી પહેલું મહાકાવ્ય લખાયું છે. એક ક્રૌંચ વધની ઘટના ઉપરથી વાલ્મીકીએ આપણને રામાયણ જેવું મહાકાવ્ય આપ્યું છે. અને મહાભારત જેવો ગ્રંથ તો વિશ્વના ઇતિહાસમાં કદાચ બીજો લખાયો નથી અને ભવિષ્યમાં લખાશે પણ નહીં. તો એવી ઋષિઓની ભૂમિના આપણે વારસદાર. ભગવાન રામચંદ્રએ જ્યારે લંકા વિજય કર્યો, લંકા તો સોનાની, અયોધ્યામાં એટલો વૈભવ નહીં. લક્ષ્મણ લલચાઈ ગયા કે ભગવાન આપણે અહીં જ રહી પડીએ તો, હવે તો આપણો વિજય થઈ ગયો, આપણે અહીંના રાજા બની જઈએ. રામ કહે છે ના ભાઈ ના, અપી સ્વર્ણમયી લંકા લક્ષ્મણ મેં ન રોચતે. એ સ્વર્ણમયી લંકા હોય તો પણ હે લક્ષ્મણ, મને પસંદ નથી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જનની એટલે માતા અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ ચડિયાતા છે. ત્યારે ખાસ કરીને તમને આ વયના બાળકોને હું એટલા માટે આ વાત કહું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓની નજર આપણી ભૂમિ તરફ નથી રહેતી. ક્યાંક ને ક્યાંક એમને ક્યાંક બહારની દુનિયામાં પોતાનો વિકાસ દેખાય છે. મારી સાથેના અમારી બેચના જે બીજા વિદ્યાર્થીઓ હતા, મોટા ભાગના બધા અત્યારે અમેરિકા છે. મેં નક્કી કરેલું કે હું આ દેશ છોડીને નહીં જાઉં. જઈશ તો માત્ર પ્રવાસ ખાતર જઈશ. તો ભૂમિ તરફનો એટલો એક આદર, આપણા સમાજ માટેનો, આપણા ગામ માટેનો, આપણા વિસ્તાર માટેનો, આપણી પ્રજા માટેનો એટલો આદર આપણે જો આ વયથી જ ના કેળવીએ તો આપણે શું કામના? આપણે ગમે તેટલા મોટા થઈએ તો પણ બીજાઓને જો ઉપયોગમાં ના આવીએ તો એનો શું અર્થ છે? તાડનું ઝાડ કેટલું ઊંચું હોય છે, ખજૂરનું ઝાડ. બડો ભયો તો ક્યાં ભયો જૈસે પેડ ખજૂર કે પંથી કો છાયા નહીં ફલ લાગે તે દૂર. એનો કોઈ અર્થ નથી રહેતો. એટલે મિત્રો, તમને બધાને હું વિનંતી કરું છું કે ભણી ગણીને ઉપર જઈને બહુ મોટી ડિગ્રીઓ મેળવો, તમારી સિદ્ધિઓ મેળવો, પરંતુ આ ભૂમિને ન ભૂલશો. તમારે આ બોર્ડની પરીક્ષા આપવાની છે અને બોર્ડની પરીક્ષામાં બહુ જ સ્વસ્થતાથી પરીક્ષા આપવાની છે. તમે જે લક્ષ્યાંક નક્કી કર્યું હોય તે લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે તમે પરિશ્રમ કરો એ બરાબર છે અને લક્ષ્યાંક મહદઅંશે સિદ્ધ થાય પણ છે. પરંતુ જો તમે સ્ટ્રેસ રાખશો, જો ટેન્શન સાથે તમે પરીક્ષા આપવા જશો તો એની અંદર મુશ્કેલી થવાની પૂરી શક્યતા છે. હું તો પાછો ડૉક્ટર પણ છું એટલે આ બધું જાણું છું. એટલે તમને હું એટલા માટે કહેવા માગું છું કે આ પરીક્ષા તમે જ્યારે પણ પરીક્ષાના પૂર્વના દિવસો જે છે, એના પહેલાંના દિવસો છે, એ દરમિયાન શાંતિથી વાંચો,
જે કંઈ વાંચો એનું સરસ રીતે મનન કરો, ચિંતન કરો. સરસ રીતે પરીક્ષાના પ્રશ્નપત્રો, જે અગાઉના પ્રશ્નપત્રો હોય એ ઉકેલવાની કોશિશ કરો, એના અર્થ સમજો. જ્યાં ન સમજાતું હોય ત્યાં શિક્ષકને પણ પૂછો, પરંતુ મગજ ઉપર કોઈ પણ જાતનું ભારણ ન રાખશો. વધુ પડતા ઉજાગરા પણ ન કરશો. એમ વધુ પડતા રમતમાં પણ અથવા તો મોબાઈલ અને ટીવી વગેરેમાં પણ સમય ના બગાડશો. સમયનું સોનું એ બહુ મહત્ત્વની એક જણસ છે. એને આપણે કેવી રીતે સાચવીને વાપરવું એ અત્યારથી શીખવાની જરૂર છે. તમને બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, ખૂબ તમને મારા આશીર્વાદ છે. હું ખાસ એ વસ્તુ કહેવા માગું છું કે તમે ક્યારેય લઘુતા ગ્રંથિ ન અનુભવશો. ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ અમે તો બીજાના કરતાં કંઈક ઉતરતા છીએ. આપણે કોઈનાથી ઉતરતા નથી. હું એક સૂત્ર તમને એ આપવા માગું છું કે માણસે પોતાની જાતને કોઈનાથી નીચી ન ગણવી જોઈએ, એમ કોઈનાથી ઊંચી પણ ન ગણવી જોઈએ. દુનિયાના તમામ જીવો એની સાથે આપણી જાતને સમાન ગણવાનો આપણે અત્યારથી જ એક સંસ્કાર કેળવવો જોઈએ. તમને જે ગુરુજનોએ અહીં આગળ શીખવાડ્યું છે, એમણે તમને બીજગણિત શીખવ્યું હશે, રસાયણશાસ્ત્રના સૂત્રો આપ્યા હશે. આ બધું કદાચ ભૂલાઈ પણ જાય ભવિષ્યમાં, પરંતુ જે બાકી રહેશે તે છે એમણે આપેલા સંસ્કારો. અને એ સંસ્કારો એ તમારા લોહીનો લય બનીને તમને જીવનના બાકીના વર્ષોમાં એક બહુ જ મોટી ઊંચાઈ ઉપર લઈ જશે, નીચે નહીં પડવા દે. એટલે એ સંસ્કારોને યાદ રાખજો. હું તો એમ કહું કે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો એ ઉત્ક્રાંતિનું સર્વશ્રેષ્ઠ સર્વોચ્ચ સોપાન છે. અને મનુષ્ય તરીકે જન્મ્યા એ આપણું સદભાગ્ય છે. એટલે બીજું કદાચ ન પણ કંઈ બની શકીએ તો સારું. તમે ડૉક્ટર બનો, સેવા કરો. કદાચ ડૉક્ટર ના બની શક્યા, કદાચ કોમ્પ્યુટર એન્જિનિયર ન બની શક્યા, કદાચ તમે MBA ના થઈ શક્યા, તો એનાથી હતાશ થઈ જવાની જરૂર નથી. આપણે માણસ તરીકે માણસ બનીએ એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. એટલે માણસાઈના દીવા ઓલવાઈ ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. સૌથી મહત્ત્વ પોતાની જાતને આપો. દુનિયામાં સૌથી મહત્ત્વની વ્યક્તિ આપણા માટે કોણ? આપણે પોતે. મહાત્મા ગાંધી મોટા ખરા, સરદાર પટેલ પણ મોટા છે, બીજા ઘણા બધા મોટા નેતાઓ છે, મોટા કવિઓ છે, મોટા વૈજ્ઞાનિકો છે, મોટા અભિનેતાઓ છે. પરંતુ એ મોટા જરૂર છે, એમનો આદર કરીએ, પરંતુ સૌથી અગત્યની વ્યક્તિ પોતાના માટે તમે પોતે છો. અને તમે પોતે કોઈના કરતાં આપણે ઉતરતા નથી એવા ખ્યાલ સાથે જીવશો. એ પોઝિટિવ ગુરુતા ગ્રંથિ, એને ભલે આપણે ગ્રંથિ કહીએ, પરંતુ એ પોઝિટિવ ગુરુતા ગ્રંથિ, સાત્વિક ગુરુતા ગ્રંથિ એ તમને ખૂબ આગળ લઈ જશે અને જીવનની અંદર ધારેલું લક્ષ્ય પૂરું પાડવા માટે, સિદ્ધ કરવા માટે તમને એ મદદરૂપ બનશે. એટલે મિત્રો, તમે જાણો છો કે ઘણી મોટી હસ્તીઓ પરીક્ષાની દ્રષ્ટિએ સફળ નથી થઈ. દાખલા તરીકે ગાંધીજી તો સામાન્ય વિદ્યાર્થી હતા. બાળપણમાં એમને કેટલી બધી ભૂલો કરી છે. કેવા એક સામાન્ય વિદ્યાર્થી તરીકે અને કેવા ડરપોક વિદ્યાર્થી તરીકે જીવ્યા છે. એમને બીડીના ઠૂંઠા વીણ્યા છે. કોઈની કુસંગના કારણે માંસાહાર પણ કર્યો છે, પોતે વૈષ્ણવ હોવા છતાં. અને છતાં તમે જુઓ કે સત્યના પ્રયોગો કરતાં કરતાં પોતાની જાતને સુધારતા ક્યાંથી ક્યાં પહોંચ્યા કે 20મી સદીના સૌથી મોટા મહાપુરુષ તરીકે એ નામાંકિત થઈ ગયા. એટલે શક્યતાઓનો બહુ જ મોટો સંભાર પડેલો છે. એટલે ક્યારેય એવા ખ્યાલમાં ન રહેશો કે આપણે આજે ધારો કે એક પરીક્ષાની અંદર સરખું કંઈક ન થઈ શક્યું, કંઈક ભૂલી ગયા, અથવા તો કંઈક આપણો ક્લાસ ન આવ્યો તો એનાથી આપણે પાછા પડી ગયા કે આપણે હીન ભાવનાથી પીડાઈએ. એવું નહીં થવા દેવાનું. અનેક શક્યતાઓ પડેલી છે. જીવન તો શક્યતાઓનો સરવાળો છે. અને એકાદ વાર નિષ્ફળ ગયા તો એ શું, ફરીને પેલા કરોળિયા જેવું કેટલી વાર વારંવાર પડે છે છોટે ચડી જાય છે. એટલે મિત્રો, તમને ખૂબ શુભેચ્છાઓ આપું છું. લક્ષ્ય તમે ઊંચું રાખો. એ લક્ષ્ય એવરેસ્ટ ઉપર પહોંચવાનું હોય. કદાચ આપણે એવરેસ્ટ ઉપર ન પણ પહોંચી શકીએ તો આપણે ગિરનાર ઉપર તો પહોંચી શકીએ, આપણે આબુ ઉપર તો પહોંચી શકીએ, પરંતુ નીચું લક્ષ્ય કદી ન રાખવું. ભૂલથી પણ લઘુતા ગ્રંથિ ના અનુભવશો. અને હું તો તમને એમ કહું કે સાથે સાથે તમે પરીક્ષા આપતી વખતે એટલા ઠંડા મગજથી બેસજો, બધું જ તમને યાદ રહેશે. પરંતુ જો પરીક્ષા
પરીક્ષાના પહેલાં અથવા તો પરીક્ષાના સમયે જો તમે થોડાક વિચલિત થઈ ગયા તો તમે જે વાંચ્યું હશે, જે મહેનત કરી હશે આખું વરસ, એ પણ કદાચ ભૂલાઈ જાય. એટલે બિલકુલ સ્વસ્થ ચિત્તથી બહુ જ સરસ રીતે ભગવાનનું નામ લઈને, જો ભગવાનમાં માનતા હો તો, સરસ્વતી માતામાં માનતા હો તો એમને વંદન કરીને, માતા પિતાને વંદન કરીને, ગુરુજનોને વંદન કરીને, અને સૌથી વધુ તો પોતાનામાં આત્મવિશ્વાસ રાખીને, કારણ કે તમારો જે અંતરાત્મા છે તે જ સૌથી વધારે મહત્ત્વનો છે અને એ જ તમને જે સાચું માર્ગદર્શન આપશે. હું તમને એટલા માટે કહું છું કે સૌથી મહત્ત્વની સિદ્ધિ તો એ છે કે આપણે માણસ છીએ તો માણસ તરીકે ઊંચા માણસ બનીએ. હું માનવી માનવ થાઉં તો ઘણું, નહીંતર તો આપણે વસુંધરાનું ઢેફું જ છીએ, કવિ કહે છે. એટલે તમને બધાને મિત્રો હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું, ખૂબ આશીર્વાદ આપું છું. કેટલાક ઉદાહરણો તમને મારે આપવા છે. એકલવ્ય નામનો એક છોકરો, એને તમે જાણો છો, એને ગુરુદ્રોણે ભણાવવાની ના પાડી દીધી, પરંતુ ગુરુદ્રોણની પ્રતિમા મૂકીને એને સરસ રીતે જે ધનુર્વિદ્યા શીખવી હતી એ શીખી લીધી અને સિદ્ધ કરી બતાવ્યું કે અર્જુન કરતાં પણ એક ચડિયાતો બાણાવળીએ બની શકે છે. અર્જુને મત્સ્યવેદ કર્યો, પરંતુ કર્ણ એથી ઉતરતો છે એવું માનવાની જરૂર નથી. એને સરસ એક વાત કરી છે, સુતો વા સુતપુત્રો વા યો વા કો વા ભવામ્યહમ દૈવાયત્તમ કુલે જન્મ મદાયત્તમ તુ પૌરુષમ. હું સુત હોઉં, સુતપુત્ર હોઉં, જે કંઈ હોઉં તે, ક્યાં જન્મ લેવો એ દૈવના હાથની, નસીબના હાથની વાત છે, પરંતુ પુરુષાર્થ કરવો એ મારા હાથની વાત છે. અર્જુને પક્ષીની આંખ જ જોઈ, એ જ રીતે ત્યાં એને મત્સ્યવેદ પણ કર્યો. અને અર્જુનને તો સાક્ષાત પરમાત્માનો સાથ હતો. એટલે જો પરમાત્માનો સાથ હોય તો મહાભારત જેવું મહાભારત પણ જીતી શકાય છે. એટલે હંમેશા એ યાદ રાખજો કે એવી કોઈ ચેતના પણ છે કે જે હંમેશા આપણું સમર્થન કરે છે, પાછળથી આપણને ધક્કો આપે છે અને આગળ આપણો માર્ગ પ્રશસ્ત કરે છે. મને કેટલાક સરસ કાવ્યો યાદ આવે છે. એમાં મકરંદ દવે નામના આપણા એક બહુ સરસ સાંઈ મકરંદ કહેવાતા હતા, એવા કવિ થઈ ગયા, આધ્યાત્મિક કવિ હતા. પરંતુ એમણે જે વાત કરી છે, જે ગામડાની શાળાઓમાં ભણીને આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો એમના માટે હું એક સરસ એમની કવિતા લઈ આવ્યો છું અને એમાંથી કેટલીક પંક્તિઓ વાંચીશ. એ કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કાં ભૂલી જા મંદરે ભોળા આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સો સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં પીડી બાથ. ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં છે આવો લાભ. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા એવા જીવતા જોને પ્રેત. અત્યારે જો આખી દુનિયા ભૌતિકવાદી બની ગઈ છે, માત્ર પૈસા પાછળ જાણે કે દોટ મૂકેલી છે. રેટ રેસ, ઉંદર દોડ, અશ્વ દોડ, જે કહો તે. ત્યારે આ સાંઈ મકરંદ આપણને શું શિખામણ આપે છે કે માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ. માણસને જોઈને જો આપણી માણસાઈ એકદમ ઉપસી આવે, ઉભરાઈ આવે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. એ ધૂળીએ માર્ગ ચાલવાની વાત કરે છે. અત્યારે તો કોઈ ધૂળિયા માર્ગ નથી રહ્યા, ડામરની સડકો ગામડામાં પણ થઈ ગઈ છે. અને એથી આગળ વધીને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને હું કહું કે દુનિયાની અંદર જે લોકો આગળ આવ્યા છે, મોટાભાગના એ માતૃભાષામાં ભણ્યા છે. પછી એ અબ્દુલ કલામ હોય, એ પછી મહાત્મા ગાંધી હોય કે કોઈ પણ હોય, એ પોતાની ભાષામાં, પોતાની માતૃભાષામાં ભણ્યા છે, માતૃભાષાનો પુરસ્કાર કર્યો છે. મહાત્મા ગાંધીએ ધાર્યું હોત તો એમની આત્મકથા અંગ્રેજીમાં લખી શકે એમ હતા, પણ એમણે એમ ન કર્યું. એમણે પોતાની આત્મકથા માત્ર ગુજરાતીમાં લખી, આટલી મોટી હસ્તીએ પણ. અને એ રીતે હું તમને કહું કે પોતાની માતૃભૂમિ અને માટી એનો તમે બરાબરનો પુરસ્કાર કરજો, એના આશીર્વાદ લેજો, તો દુનિયામાં એવું કંઈ પણ નથી કે જે તમને અટકાવી શકે.
છેલ્લે તમને એક દ્રષ્ટાંત કથા કહીને હું મારી વાત પૂરી કરીશ. મિત્રો, તમે મહાવીર ભગવાનનું નામ તો સાંભળ્યું ને, જૈન ધર્મના 24મા તીર્થંકર. તો મહાવીર ભગવાન બહુ બોલતા નહોતા, મારી જેમ. બહુ જ જ્ઞાની હતા, અંતર્જ્ઞાની હતા, કેવળ જ્ઞાની હતા, પરંતુ મૌન રહેતા હતા. જ્યાં એક શબ્દથી કામ ચાલે ત્યાં એ વાક્ય નહોતા બોલતા. ત્યારે એકવાર મહાવીર અને ગોશાલક એટલે કે એમનો એક બહુ પ્રકાંડ શિષ્ય, આમ એમના સગામાં પણ થતો હતો અને બહુ જ વાંચેલું હતું, એણે બહુ જ મોટું નામ હતું એનું, વિદ્વાન તરીકેનું બહુ જ મોટા વક્તવ્યો આપતો હતો, ભાષણો કરતો હતો. તો મહાવીર અને ગોશાલક બંને એક ગામથી બીજા ગામ વિહાર કરી રહ્યા હતા. તમે જુઓ કે ગોશાલક બહુ વિદ્વાન હતો, પરંતુ લોકો પૂજતા હતા મહાવીરને. તો ગોશાલકને મહાવીરની ઈર્ષા થતી હતી કે હું આટલું સરસ પ્રવચન કરું છું, આટલું બધું જાણું છું, મહાવીર તો કશું બોલતાય નથી, ખાલી એક બે શબ્દોથી ચલાવી લે છે, તો લોકો એમને કેમ આટલું મહત્વ આપે છે? એટલે એને મહાવીરની કસોટી કરવાનું મન થયું. એક ગામથી બીજા ગામ વિહાર કરી રહ્યા છે. ચોમાસાનો સમય છે, થોડો વરસાદ પડી ગયો છે અને વરસાદ પડી ગયો છે એના કારણે જમીન થોડી પોચી પડી ગઈ છે. એક પગદંડી ઉપર આગળ વધતા વધતા પગદંડીના કિનારા ઉપર એક છોડવો જોયો ગોશાલકે, અને એને થયું કે જો આજે હું હવે મહાવીરને ખબર પાડું કે એ પોતે કેટલી હેસિયત ધરાવે છે. એને કહ્યું કે મહાવીર, તમને તો લોકો ભગવાન કહે છે, તો તમે મને કહેશો કે આ છોડવાનું ભવિષ્ય શું? શું આ છોડવાને ફૂલ બેસશે? જો એવું કંઈ નહોતું કે ભગવાન ના સમજે. એમને ખબર પડી ગઈ હતી કે આ કંઈક અટક ચાલુ કરશે, પરંતુ એમણે આંખો મીચી ઘડીક છોડવાનું ધ્યાન ધર્યું અને પછી ધીમે રહીને બહુ જ ધીમે બોલતા હતા એ તો કહ્યું કે ગોશાલક, મને લાગે છે કે એને જરૂર આ છોડવાને જરૂર ફૂલ બેસશે. ગોશાલકને તો આટલો જ જવાબ જોઈતો હતો. તરત જ એણે જેટલી તાકાત હતી એટલી તાકાત લગાવીને એ છોડવાને મૂળ સમેતો ઉખેડીને દૂર ફેંકી દીધો. અને પછી અટ્ટહાસ્ય કરતો કહેવા લાગ્યો કે બોલો મહાવીર, હવે કેવી રીતે એને ફૂલ બેસશે? તો મહાવીર શું જવાબ આપે? કશું જ ના બોલ્યા. બંને જણા આગળ ચાલ્યા. ગોશાલક ખુશ, મહાવીર તો સમજતા હતા કે આ મૂર્ખ માણસ છે, હવે એને મારે કેવી રીતે સમજાવવો. ગયા, બીજે ગામ ગયા, 15-20 દિવસ, મહિનો રોકાયા અને ત્યાંથી જ્યારે પાછા વળે છે ત્યાં સુધીમાં તો પૂરો વરસાદ આવી ગયો હતો, જમીન બહુ પોચી પડી ગયેલી હતી. બરાબર એ જ પગદંડી ઉપર પાછા ફરતા જોયું, એ શોધી રહ્યા હતા પેલા છોડવાને, અને છોડવો તો ટટ્ટાર ઊભો હતો અને એને એક ફૂલ પણ બેઠું હતું. ગોશાલકને ધીરે રહીને એમને ટપાર્યો કે ભાઈ ગોશાલક, જુઓ તો ખરા, પેલો છોડવો આપણી કેવી મશ્કરી કરી રહ્યો છે, તમે તો એને ઉખાડીને ફેંકી દીધો હતો. ગોશાલક શર્મિંદો બની ગયો, મહાવીરના પગ પકડી લીધા. ભગવાન, આ તમે ચમત્કાર કેવી રીતે કર્યો એ મને સમજાવો. ગોશાલક, આ કોઈ ચમત્કાર નથી, મહાવીરે કહ્યું. જો કુદરતે એને સાથ આપ્યો છે, એનામાં પ્રબળ જીવન શક્તિ હતી. મેં છોડવાની સામે જોયું હતું કે છોડવામાં પ્રબળ જીવન શક્તિ હતી, અને એ જીવન શક્તિના કારણે તમે ભલે એને ઉખાડીને ફેંકી દીધો, પરંતુ એ મૂળ સમેતો ઉખાડ્યો હતો. ધરતી પોચી પડી ગઈ, એ મૂળિયા ફરીથી જમીનમાં રોપાઈ ગયા, અને આ ઋતુ આવી એટલે એને પુષ્પ પણ બેઠા, હવે ફળ પણ બેસશે. એટલે જો તમારામાં પ્રબળ સંકલ્પ શક્તિ હોય, પ્રબળ જીજીવિષા, જીવવાની ઈચ્છા હોય, તો તમને કોઈ મારી શકતું નથી. પ્રબળ વિજિગીષા હોય, જીતવાની ઈચ્છા. જો આ બે શબ્દો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી છાતીના શિલાલેખ ઉપર ટાંકી રાખવા જેવા છે. જીજીવિષા એટલે જીવવાની ઈચ્છા, વિજિગીષા એટલે જીતવાની ઈચ્છા. જો તમારામાં પ્રબળ જીજીવિષા હશે તો તમને યમ પણ નહીં મારી શકે. કેન્સર જેવા કેન્સરના વ્યાધિમાંથી પ્રબળ જીજીવિષાના કારણે બહુ સફળ રીતે પાર પડેલા ને ફરીથી તંદુરસ્ત થયેલા અનેક કિસ્સાઓ આપણે જાણીએ છીએ. અને તે રીતે જો તમારામાં પ્રબળ વિજિગીષા હશે, જીતવાની ઈચ્છા હશે, તો તમે આખું જગત તમારી સામે હશે તો પણ તમને હરાવી નહીં શકે. એ વિજિગીષાના ઉદાહરણોમાં આપણે ધીરુભાઈ અંબાણીનું ઉદાહરણ આપી શકીએ.
આપણે મોરારી બાપુનું ઉદાહરણ આપી શકીએ. તમે જુઓ તો ખરા, 3 વખત જે એક સાધુનો દીકરો SSCની પરીક્ષામાં ફેલ થાય છે, એ છેવટે ક્યાંથી ક્યાં પહોંચે છે. PTC કરીને પ્રાથમિક શિક્ષક તો થયા, પરંતુ માત્ર પ્રાથમિક શિક્ષક ના રહ્યા, જગત ગુરુ બની ગયા. તો એ એક ક્ષમતા એ આપણી અંદર પડેલી છે. જો આપણી અંતર્નિહિત ક્ષમતાને આપણે ઓળખી જઈએ તો બીજું કંઈ જ કરવાનું બાકી રહેતું નથી. તમારામાં પડેલી એક ક્ષમતાને બહાર લાવવાનું કામ તમારા ગુરુજનોએ કર્યું છે. કેળવણીનું કામ જ એ છે, શિક્ષણનું કામ જ એ છે, શાળા અને યુનિવર્સિટીનું કામ જ એ છે કે જે બાળકની અંદર, વિદ્યાર્થીની અંદર જે ક્ષમતા પડેલી છે એ ક્ષમતાને બરાબર ઓળખે, એના એપ્ટિટ્યૂડને ઓળખે, એને રસરૂચિ શેમાં છે તો એની અંદર એને આગળ વધારવા માટેની પ્રેરણા આપે. તો મિત્રો, તમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે તમારામાં જે પડેલી જે આ અંતર્નિહિત ક્ષમતા છે એ ક્ષમતાનો તમે પૂરેપૂરો હિસાબ આપશો. ફરી એકવાર મકરંદ દવેને હું યાદ કરી લઉં. એમણે હિસાબ કિતાબની જ વાત કરી છે. જ્યારે આપણે આપણી શક્તિઓનો હિસાબ આપવાની વાત કરીએ ત્યારે એમણે હિસાબ કિતાબની જ વાત કરી છે, અને જરા ભૌતિક સંદર્ભમાં વાત કરી છે કે સલામ હો હિસાબને, કલમ અને કિતાબને, જમા ઉધારને જલાવતી મજલ પસંદ, જિંદગી પસંદ મને જિંદગી પસંદ. કારકિર્દી કરતાં જિંદગી મહત્વની ચીજ છે. જિંદગી વારંવાર મળતી નથી, એટલે કારકિર્દી કદાચ ન પણ બની શકે તો શું, એ કારકિર્દી ખાતર જિંદગી સાથે ખિલવાડ ન થઈ શકે. એટલે મિત્રો, જે ઘણા બાળ મિત્રો ક્યારેક ડિપ્રેશનમાં આવી જાય, ક્યારેક હતાશ થઈ જાય, અને આપણે જાણીએ છીએ ઘણી વખત પરીક્ષાના પરિણામ પછી અથવા તો પરિણામ હજી તો આવવાનું બાકી હોય, હજી તો એ ફેલ થયા છે એવું જાણે એના પહેલાં એ કંઈનું કંઈક ખોટું અઘટિત પગલું ભરી લેતા હોય છે. તો આવું થાય છે ત્યારે મને બહુ જ દુઃખ પહોંચે છે કે એક શક્તિનો પુંજ અકાળે મુરઝાઈ ગયો. જો આપણા ઉપર, આપણા અસ્તિત્વ ઉપર માત્ર આપણો અધિકાર નથી, આપણા અસ્તિત્વ ઉપર સમગ્ર કાયનાતનો, સમગ્ર બ્રહ્માંડનો અધિકાર છે, સમગ્ર સૃષ્ટિનો અધિકાર છે. આપણો જન્મ થયો છે તો આપણે આપણા કુદરતી મૃત્યુ સુધી જીવવાનું છે, અને ત્યાં સુધી આપણી પાસે જે ક્ષમતા છે એનો આપણે હિસાબ આપવાનો છે. એટલે હિસાબ એ કોઈ ઊંચી કેરિયરથી જ અપાઈ શકાય એવું નથી. એક MBA થયેલો વિદ્યાર્થી એ શાકભાજીની દુકાન પણ કરી શકે, અને એ કદાચ એક હેર કટિંગ સલૂન પણ કરી શકે, પરંતુ એ એવી રીતે કરશે કે બીજાના કરતાં કંઈક જુદી રીતે એનો કંઈક જુદું સ્વરૂપ હશે, એનો જુદો જ લુક હશે. તમારી પાસે આવી સર્જનાત્મક શક્તિ પડેલી છે. એ સર્જનાત્મક શક્તિને સંકોરવાનું કામ શિક્ષણ જગતનું છે, અને તમારા ગુરુજનોએ, તમારા વાલીઓએ તમને એ રીતે સંકોર્યા છે, તમને પૂરી તક આપી છે, તમારા માટે પરિશ્રમ કર્યો છે, અને તમારામાં સપનાનું વાવેતર પણ કર્યું છે. એમના એ સપના સિદ્ધ કરવા માટે પુરુષાર્થ જરૂર કરો, પરિશ્રમ જરૂર કરો. અમે તમારા માટે પ્રાર્થના કરીશું, પરંતુ સાથે સાથે એટલું યાદ રાખજો કે ક્યારેક આપણું ધાર્યું થતું નથી. ધાર્યું તો ખુદ રામનું નથી થયું. ભગવાન હતા, સવારે જ રાજ્યાભિષેક થવાનો હતો અને જવું પડ્યું હતું વનમાં 14 વર્ષ માટે. એટલે એવી કદી કોઈ જાતનો આપણે એવો અહંકાર નહીં રાખવો કે આપણે જે ધારીએ જ આપણે સિદ્ધ કરી શકીએ. ધારવું જરૂર, એના માટે મચી પડવું, પરંતુ સાથે સાથે કદાચ એ સિદ્ધિ હાથ ન પણ લાગે તો એનાથી કદી નિરાશ ન થવું, હતાશ ન થવું. એટલે મિત્રો, તમને હું માત્ર અત્યારે તો આશીર્વાદ સ્વરૂપે મારે જે કહેવું હતું મેં તમને કહ્યું છે. છેવટે તો જીવ માત્રને જીવવાનો અધિકાર હોય એવી એક સૃષ્ટિ, કોઈ જગ્યાએ વિશ્વના કોઈ પણ ખૂણે જવા માટે ક્યાંય વિઝા ન લેવો પડે, ક્યાંય પાસપોર્ટ ન લેવો પડે એવી એક સૃષ્ટિ, એના નિર્માણ માટે આપણે ઝઝૂમવું જોઈએ. એવો એક ઊંચો આદર્શ લઈને જીવવું જોઈએ. એ આદર્શ બહુ જલ્દી સિદ્ધ થવાનો નથી, પરંતુ કાળા માથાનો માનવી ધારે તો આજે નહીં તો આવતીકાલે એ આદર્શ સિદ્ધ કરીને રહેશે. શું કામ કોઈ સંકુચિત વાડાઓમાં પુરાઈને રહેવું પડે? તમે જુઓ કે
ક્યાંથી ક્યાં સુધી માણસ પહોંચી શકે એની ક્ષમતા તો જુઓ. તમને એક એવા જ વિદ્યાર્થીનો હું દાખલો આપવા માગું છું કે એક છોકરો રામેશ્વરના દરિયા કિનારે એક ઝૂંપડપટ્ટીમાં રહે છે. એના પિતા માછીમાર છે અને એને મદદ કરવા માટે એ સવારે ફેરિયા તરીકેનું કામ કરે છે. ગામથી શાળામાં જે ભણવા જાય છે અને ત્યાં આગળ એને એક સરસ સુબ્રમણ્યમ નામનો એક શિક્ષક મળે છે. સુબ્રમણ્યમ એને શાળાના બીજા વિદ્યાર્થીઓની સાથે દરિયા કિનારે ભેગા થયેલા પક્ષીઓ જોવા માટે લઈ જાય છે. પક્ષીઓનું ટોળું આ વિદ્યાર્થીઓના ટોળાને આવતું જોઈને હળુહળુ કરતું ઉડે છે અને પેલા એ નાનકડા બાળકમાં એક સ્પાર્ક થાય છે, એક તણખો જરે છે એના મગજમાં. ગુરુને પૂછે છે કે ગુરુ, શું હું પણ આ પક્ષીઓની જેમ ઉડી શકું? અને ગુરુજીએ એમ ન કહ્યું કે તું ન ઉડી શકે. જો પેલો નરેન્દ્રનાથ દત્ત નામનો એક યુવાન એ રામકૃષ્ણ પરમહંસની આગળ જઈને એમ કહે છે કે તમે શું ભગવાનને જોયો છે? તેમણે એમ ના કહ્યું કે મેં નથી જોયો. એમણે એમ કહ્યું કે હા નરેન્દ્ર, જેમ હું તને જોઈ રહ્યો છું તેમ હું ભગવાનને પણ જોઈ શકું છું. તો આ વિદ્યાર્થીનું નામ શું હતું? તમને ખબર છે. એ સુબ્રમણ્યમ નામના શિક્ષકે એ વિદ્યાર્થીને પ્રેરણા આપી કે હા તું પણ ઉડી શકે. અને ઉડી શકવાની એક એની અંદર જે જાણે કે એક બીજ રોપાઈ ગયું. શિક્ષકે એક બીજ રોપી આપ્યું અને ઉડીને એ વિદ્યાર્થી ક્યાં પહોંચ્યો? ઉડીને પહોંચ્યો આપણા રાષ્ટ્રપતિ ભવનમાં. અબ્દુલ કલામ, એપીજે અબ્દુલ કલામ, તદ્દન એક સામાન્ય પરિવારમાંથી આવતો, ગરીબ પરિવારમાંથી આવતો, માતૃભાષામાં જેણે શિક્ષણ લીધું છે એવો એક વિદ્યાર્થી એ આપણો મિસાઇલ મેન બન્યો, આપણો રાષ્ટ્રપતિ બન્યો. એટલે મિત્રો, તમને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. ફરીવાર તમને પરીક્ષાની અંદર ખૂબ સારા ગુણથી તમે સફળ થાઓ, તમારી ધારેલી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય, તમારા માતા પિતાએ સેવેલા સપના સાકાર થાય અને તમે બહુ જ ઊંચું નામ કમાઓ. આ દેશનું પણ ઊંચું નામ તમે કરો. ભવિષ્ય આ દેશનું, આ રાષ્ટ્રનું, આ દુનિયાનું આખરે તો તમારામાં રોપાયેલું છે. બાળક વિશે કહેવાય છે કે એ તો ભવિષ્યનો સર્જક છે. અને રવિન્દ્રનાથે તો કહ્યું કે મને ઈશ્વરમાં હજી સુધી શ્રદ્ધા એટલા માટે છે કે નવા બાળકો જન્મ્યા કરે છે. જ્યારે નવું બાળક જન્મે છે ત્યારે ઈશ્વરની અંદરની એ શ્રદ્ધા અથવા તો ઈશ્વરે માણસમાં મૂકેલી શ્રદ્ધા ગુમાવી નથી, એની આપણને પ્રતીતિ થયા કરે છે. તમારી પાસે એક બહુ જ મોટો વિશાળ તકોનો ખજાનો ખુલ્લો થઈ રહ્યો છે. વિનોબા ભાવેએ કહ્યું કે આપણા વિદ્યાર્થીઓને જે પ્રકારનું શિક્ષણ આપીએ છીએ પછી એ ભણીને બહાર નીકળે છે એ વખતે જાણે હનુમાન કૂદકો લગાવતા હોય એવી પરિસ્થિતિમાં આવી જાય છે, કારણ કે એમને વાસ્તવિકતાની કંઈ ખબર જ નથી હોતી. એટલે હું તો ઈચ્છું કે તમે ભણતા ભણતા થોડુંક પોતાનું આપણું જે રોજિંદુ વ્યવહાર જ્ઞાન, પરિવારને ઉપયોગી થવાનું જ્ઞાન અને એ રીતે જે કંઈ સામાન્ય કામકાજ, રસોઈ સુધી બનાવવાનું થોડું થોડું શીખો. એ પણ બહુ જરૂરી છે. તમને ખબર છે ને કે હનુમાનજી જરાક આમ સંકોચાતા હતા. જ્યારે એમને કહેવામાં આવ્યું કે ભાઈ હવે સીતાજીને જો આ રામચંદ્રની અંગૂઠી કોઈ પહોંચાડવાની છે, એમની વિનંતી, તો લંકા પહોંચવાનું છે. અંગદ પહોંચી શકે એમ હતો, પરંતુ અંગદે કહ્યું કે હું જઈને તો પછી પાછો ના આવી શકું. એટલે હનુમાન તો બ્રહ્મચારી, તો હનુમાનને ઉપર પસંદગી ઉતરી. તો હનુમાન તમારે જવાનું છે, પરંતુ હનુમાન સંકોચાતા હતા કે હું જઈ શકીશ. ને તરત જ ત્યાં સૌથી વૃદ્ધ વ્યક્તિ જે હતો જાંબવાન, એણે કહ્યું કે હા હનુમાન, એ તાકાત તારામાં જ છે. એક છલાંગ મારીશ અને તું લંકામાં પહોંચી જઈશ અને ભગવાનનો જે સંદેશ પહોંચાડવાનો છે સીતા મૈયાને તે તું પહોંચાડી શકીશ. તો આ એક પ્રેરણા, આ એક પાછળથી એક ધક્કો આપ્યો એક વડીલે કે તારામાં એ શક્તિ પડેલી છે, તને પોતાને એની ખબર નથી, પણ અમે જાણીએ છીએ કે તું એ કરી શકીશ. તો મિત્રો, આજે હું તમારો જામવંત બનીને તમારી સામે આવ્યો છું. તમારામાં જે હનુમંત તત્વ છુપાયેલું છે એ હનુમંત તત્વ એની પૂરી તાકાત સાથે ખીલો, ફળો અને તમે તમારી સિદ્ધિઓને પ્રાપ્ત થાઓ. આપણા રાષ્ટ્રનું નામ ઊંચું કરો, પરિવારનું નામ ઊંચું કરો, એવી શુભકામનાઓ સાથે તમને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.
ખૂબ જ સરસ ડૉક્ટર કેશુભાઈ દેસાઈ. આજે આપ સાહેબે વિદ્યાર્થીઓને ફક્ત ધોરણ 10 અને 12ની પરીક્ષા સંદર્ભે જ નહીં, પરંતુ જીવન કેવી રીતે જીવવું એ માટેની પણ ખૂબ જ અમૂલ્ય ટિપ્સ આપી છે, સુંદર માર્ગદર્શન આપ્યું છે. અને આપે કહ્યું તેમ કે આપ જાંબુવંત બનીને આવ્યા છો અને હનુમાનજીને એમની શક્તિનો પરિચય કરાવવા માટે આવ્યા છો. એમ વિદ્યાર્થી મિત્રોને આપે સમજાવ્યું કે આપનામાં ઘણી બધી શક્તિઓ પડેલી છે, એ શક્તિઓને બહાર લાવવાની જરૂર છે. અને કારકિર્દી તો મહત્ત્વની જ છે જ, પરંતુ એની સાથે સાથે જીવન પણ મહત્ત્વનું છે. આપણામાં માણસાઈના દીવા ખૂટવા ન જોઈએ. આ વાત ખૂબ ગમી ગઈ, ખૂબ ઉપયોગી વાત કરી કે હું માનવી માનવ થાવ તો ગણું. કારકિર્દીમાં આપણે કંઈ પણ થઈએ, ડૉક્ટર થઈએ, એન્જિનિયર થઈએ, શિક્ષક થઈએ, ઉદ્યોગપતિ થઈએ, કોઈ પણ બાબત સ્વીકારીએ, પરંતુ સાથે સાથે આપણામાં જે માનવતા છે, જે માનવીય અભિગમ છે, એ ક્યારેય ન ખૂટે. એ ખૂબ જીવન ઉપયોગી વાત વિદ્યાર્થી મિત્રોને ડૉક્ટર કેશુભાઈ સાહેબે કરી છે. તો આપણે આપણા જીવનમાં આ મૂલ્યો ઉતારવાનો પ્રયાસ કરીએ અને આગામી પરીક્ષા સંદર્ભે આપ ખૂબ સારી મહેનત કરીને ખૂબ જ ઉત્તમ સફળતા પ્રાપ્ત કરો એવી સમગ્ર બોર્ડ પરિવાર વતી આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવીએ છીએ. આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ડૉક્ટર કેશુભાઈ દેસાઈ ઉપસ્થિત થયા અને આપ સૌને ખૂબ જ ઉત્તમ એવું માર્ગદર્શન આપ્યું છે. એ બદલ બોર્ડ વતી ડૉક્ટર કેશુભાઈ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ આ કાર્યક્રમ નિહાળીને ખૂબ સારું માર્ગદર્શન મેળવો અને શુભેચ્છા પ્રાપ્ત કરો એવી મારી શુભેચ્છા છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર તો મારે આપનો માનવાનો હોય કે બોર્ડે મને આ એક તક આપી અને મારે મારા વિદ્યાર્થી મિત્રોને એક જ શેર સંભળાવવો છે ને એ પછી આપણે આખો કાર્યક્રમ સમાપ્ત કરીએ. મૌન બલોલી નામના આપણા એક શાયર થઈ ગયા. મારી તરસમાં એટલી શ્રદ્ધા હતી, તરસની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. મારી તરસમાં એટલી શ્રદ્ધા હતી કે જાજવાને જળ બની વહેવું પડ્યું. મૃગજળને પણ જળ થઈને વહેવું પડે એટલી શ્રદ્ધા સાથે જો આપણે કોઈ પણ ઉપક્રમ, કોઈ પણ કામ એ હાથ ઉપર લઈએ તો એ સફળ થઈને જ રહે. એટલે હું માનું છું કે આપણા ગુજરાતી વિદ્યાર્થીઓમાં ખાસ કરીને ગુજરાતની જે અસ્મિતા જેમના રૂએ રૂએ પ્રગટી રહી છે તેવા નવી પેઢીના આપણા બાળકોમાં એક ક્ષમતા છે અને એ તરસ પણ છે કે મૃગજળને જળમાં પલટાવી શકે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. મૃગજળને જળમાં પ્રગટાવવાની જે વાત છે એને આપણે સૌ હૃદયમાં અંકિત કરીએ. ફરીવાર આપ સૌને શુભકામના. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.